પોષ વદ સાતમ છે, શનિવાર છે. આજે 79ની સાલ છે. 14/1/2023 વર્ષ છે. વચરામૃત 15મું છે. સંતોને માટે ઘણું ઉપયોગી છે. મહારાજ કે હજારો વિચાર કરે, મોક્ષ સંબંધી કામ ન સરે. હજારો વિચાર કરીએ તો એ મોક્ષ સંબંધી કામ ન ટલે, અને એક જ સાધને કરીને જે મોક્ષ સંબંધી કાર્ય સરી જતું હોય એવો કયો વિચાર છે? સંતોએ ઘણી રીતે પ્રશ્ન ઉત્તર કરવાનો ઉપાય કર્યો, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, જેમ જેને સમજણ પ્રમાણે ઉત્તર સંતોએ કર્યો. બહાર કોઈ પોતાનો શત્રુ હોય, તે આપણું કાંઈ કામ થતું હોય તેને બગાડી દે, કામ કરવા ન દે. આપણે એમ થાય કે ઓહો આ હમણાં બધી જીવત પણ આ વેચમાં નડ્યો. પછી પોતાની મા બોનને ગાળો ભાંડે. ગ્રસ્તાશ્રમીની વાત છે. આપણે મા બોન શું હોય? મા બેનને ગાળો ભાંડે અને આપણે ગમે તેવા શબ્દ બોલે. આપણે નિસહાય હોય એટલે કંઈ કરી ન શકીએ, પણ એની દાજ કેવી રહે, એની અંદર ચાળ કેવી રહે? અનુભવ નહીં. અનુભવ શત્રુનો અનુભવ છે. ક્યાંક તો અનુભવ થયો હોય ને. 20-22 25 વર્ષે પહોંચ્યા હો તો ક્યાંક તો ઘા લાગ્યો જ હોય. તો મહારાજ કે એને વિશે કેવું શત્રુપણું રહે છે, કેવા સાવધાન રહીએ છીએ કે હાથમાં આવ્યો નથી ને પતાવી નાખીએ. પૂર્વના ઇતિહાસ જુઓ. કંસને કૃષ્ણની સાથે કેવું વેરઝેર હતું. એ જ્યાં જુએ ત્યાં એ જ દેખાય, જ્યાં જુએ ત્યાં એ જ દેખાય. મારો શત્રુ, મારો શત્રુ. સપનામાં પણ એ દેખાય. કંસ સૂતે સૂતે કૃષ્ણ, મારો શત્રુ કૃષ્ણ કૃષ્ણ, અલ્યા સૂતે સૂતે. એને બીજું કંઈ જણાય જ નહીં. એટલે મહારાજે કીધું કે જેમ સૂરો રણમાં ખેલે રે સુણો બેની, શત્રુ સન્મુખ પગલા મેલે રે સુણો બેની. એ માની સે વિઠ્ઠલને વરવું રે સુણો બેની, નહીં તો સાવ કુંવારું મરવું રે સુણો બેની. કેવા સરસ શબ્દ છે. સૂરો જેમ શત્રુને સન્મુખ પગ મૂકે, પાછો પગ ન ધરે, તેમ જેને પોતાના કામ ક્રોધાદિક વિકારો નડતા હોય તેને સામે આવી ચાડ રહે છે. આપણે માનો કે ક્રોધ, કામ, લોભ એવા આદિક સ્વભાવ હોય તો તમને એની દાજ સપનામાં થઈ. બાહ્ય તો કદાચ દાજ થતી હશે કે મને આ સ્વભાવ ન સુધરે, પણ સપનામાં તમને એની દાજ થઈ કે હું આ સ્વભાવ રાખીશ તો મારું પરિણામ શું આવશે, હું આવા સ્વભાવ રાખીશ
તો એનું પરિણામ શું આવશે? નરકની પ્રાપ્તિ સિવાય બીજું કંઈ છે? તો કંસને સપનામાં પણ ભગવાન કૃષ્ણ દેખાતા હતા, ધૃતરાષ્ટ્રને પાંડવો દેખાતા હતા. અને સપનામાં પણ પાંડવો દેખાય, હમણાં મારી ગાદી લઈ લેશે, હમણાં મારી ગાદી લઈ લેશે. કેવું શત્રુપણું! નહીં તો સગા ભાઈ હતા, ભાઈના દીકરાઓ હતા. પાંડુ અને ધૃતરાષ્ટ્ર બે ભાઈ હતા, પણ શત્રુપણું જુઓ. ગાભા કાઢી નાખે એવું હતું ને, દુનિયા ઉથલ પાથલ કરી નાખી. મારો દુર્યોધન, મારો દુર્યોધન, એટલે આ 100 મરાઈ ગયા. છેલ્લે છેલ્લે હવે ધૃતરાષ્ટ્રે બધાને કહ્યું, આવો ત્યારે હવે તમે વિજેતા બન્યા છો તો એકવાર દરેકને ભેટી લઉં, કારણ કે તમારો વિજય થયો છે. જાય કોણ ભેટવા? બળ ઓછું નહોતું આમાં, ભલભલાને હંફાવી નાખે એવો હતો ધૃતરાષ્ટ્ર. એટલે બધાને ખબર હતી કે પહેલો ઘા તો ગાભા કાઢી નાખે એવો હશે. જાય કોણ? ભીમને મૂક્યો, તું જા, તું મજબૂત છો. ભીમને ખબર હતી કે આનું અત્યારે ડગરી ખસેલી છે, આ ઉડાડી દેશે અત્યારે. ભીમ બહુ હોશિયાર, હોશિયારમાં હોશિયાર ભીમ. ભીમે પૂતળું પોતા જેવું મૂક્યું ત્યાં. ભીમે પૂતળું મૂક્યું પહેલું, કે કઈ અસર થાય છે. દવાનો ટેસ્ટ કરવો હોય ને જ્યારે, ત્યારે સસલા અને કૂતરા અને ઉંદરડાને પાવે, ખબર પડે કેવી અસર થાય છે. તે ભીમને આગળ પૂતળું મૂક્યું, અને યુધિષ્ઠિરે પૂતળું જાણે ભીમ છે એમ જાણે પકડતાની સાથે કૂચા બોલાવી દીધા, ફૂરચા બોલાવી દીધા. હા, ભીમ કે આવું થાય, સારું ચેતી ગયા. હા, ડાયરેક્ટ ગયા તો આપણી આવી હાલત. કેવું શત્રુપણું જુઓ તો ખરા, કેવી દાજ! સપનામાં પણ આ દેખાય, બાહે વાતો કરે તો આ દેખાય. મહારાજ કે આવો સંકલ્પ થાય છે. પોતાના વિષયો ઉપર આપણે જીતી ન શકી. વિષયોમાં કામ ક્રોધ ને લોભ મુખ્ય 3 છે, બીજા બધા મદદરૂપે આવે ને પછી ગૌણ રૂપે. પણ આ 3 શત્રુઓ છે, તેને આવો દાજ થાય છે. રાવણને જેવી રામને વિશે જે આમ સૂતા સૂતા મંદોદરીને કે, હે મંદોદરી આજો 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 આજો, આ શત્રુ આવ્યો, શત્રુ આવ્યો. આવી ચાળ થાય છે? નહીં થતી. તો મહારાજ કે શત્રુઓ ક્યાંથી જીતાય? એક જ ઘાએ જીતાઈ જાય એવું મહારાજ કે એક જ વસ્તુ છે કે સ્વભાવને જીતવા માટે શત્રુને મન જીતવો પડે. પહેલામાં કીર્તનમાં કહ્યું ને બ્રહ્માનંદ સ્વામીએ, હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપત્તિ વર્ચી રે કદી દીન વચન ન બાકે, જગનું સુખ દુઃખ રે માઇક મિથ્યા કરી જાણે, તન ધન જાતા રે અંતરમાં શોક ના. એમાં છેલ્લા પદમાં કહ્યું છે, મને બહુ કડી યાદ નથી આવતી. જો હોય હિંમત રે નરને ઉરમાહી ભાઈ, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોહરારી, બીક તજીને રે ની તે હિંમત સોલે, મસ્તક માયા રે સર્વે તૃણ જરૂર બોલે. આમે સામે રે ઉડે ભાલાણિયારા, તે અવસરમાં રહે રાજી તે મતવાલા. તેની પેઠે રે હરિજન પણ જોઈએ તીખા, યુદ્ધના મેદાનમાં આમે સામે ભાલા ઉડતા હોય અને ઘા જોઈને રાજી થાય. ઘા જોઈને સામે શત્રુના ઘાના જે નિશાનો થયા હોય ને બાણના, એને જોઈને રાજી થાય કે વાહ વાહ, શાબાશ શાબાશ, તારી જનેતાને કે ઘા કરી શકે છે, તું ઘા કરી શકે. અલ્યા પણ તું વિંધાઈ જાય છે એનું શું? આવી વીરતા. જો આવું જો શત્રુને સામે થતું હોય તો માનવાનું કે આપણે બુદ્ધિશાળી છીએ. અને મહારાજ કે એટલું જ નહીં, જુઓ તો ખરા, એ આપણો શત્રુ હોય, હવે આપણે શત્રુ હોય, કાંઈ લેવા દેવા ન હોય, અને એ શત્રુનું કોઈક બીજો બગાડે તોય રાજી થઈએ.
કેવા રાજી થઈએ, વાહ વાહ, એ જ લાગનો હતો, ભલે મરાયો. મારો વાલો મોખાસણમાં એક પ્રશ્ન બનેલો, એક ભાઈને એની સાથે વેર આખી જિંદગી રહ્યો, છેલ્લે એનું મરણ થયું, એ ભાઈનું મરણ થયું. આ બનેલો કિસ્સો છે. પછી શમશાન યાત્રામાં સળગાયા. હવે પેલો ભાઈ તો વર્ષોથી નજીક ના આવ્યો, પણ ઝેર હારાને ગયું નહીં, એની સાથે વેરઝેર હતું ને તે ગયું નહીં. છેલ્લે સબ બળતું હતું ને એમાં વાંસળો લઈને લાગી પડ્યો. લ્યો વિચાર કરો, એ સબ બળતું તો હવે તો મરી ગયો છે, હવે તો મરી ગયો છે, હવે શું પણ તો એ સબને ગોદાવે. લ્યો, સબને ધોકાવારી કરે. જુઓ તો ખરા, વેરઝેર તો જુઓ કેવું છે. લ્યો, હવે મરી ગયો, હવે એમાં કંઈ છે નહીં, તો એની પાછળ ધોકો લઈને હવાસળો લઈને લાગી પડ્યો. પેલો કે શું કરે, તો સળગતું નહીં ને, કે અલે એ તો સળગશે, પણ તું શું ચોટ્યો છો અંદર, સળગતું નહીં. કે આવું છે ભાઈ ચતુર્ભુજ, એવું વેર થવું જોઈએ. વિચારો, આવો જો શત્રુપણું આવે તો મહારાજ કે આપણે તો એનું શત્રુપણું કરીએ, પણ બીજો કોઈ શત્રુપણું કરે તો એનામાં રાજી થવાય છે. વાહ વાહ વાહ, શાબાશ શાબાશ તારે જનતાને, એને પૂરો કરી નાખ્યો. તે બહુ એ જ કામનો હતો. એટલે મહારાજ કે આવા સ્વભાવને જો વિચારે, વેરબુદ્ધિ થાય, ખટકો ક્યારે ટળે નહીં, એવો વિચાર જેને હાથ આવે તે વિચારે કરીને શત્રુ માત્ર ટળે. અને જ્યારે કોઈ સંત એ કામાદિક શત્રુને, જુઓ સામે બીજો પ્રશ્ન, એક તો જે પોતાનો શત્રુ છે તેને બીજા લોકો પરેશાન કરે ત્યારે રાજી થવાય છે. એને બીજા લોકો જ્યારે પરેશાન કરે ત્યારે રાજી થવાય છે. બસ બસ બરાબર છે, એ જ લાગનો હતો. આપણે જોઈ શકીએ છીએ સમાજમાં કે એવું થાય જ છે, કે એ જ લાગનો હતો. પછી બીજો ઉપાય મહારાજ બતાવ્યો. મહારાજ કહે છે આપણા કામાદિક સ્વભાવ હોય, ક્રોધ, લાભ, માન ઇત્યાદિક સ્વભાવ હોય, તેને કોઈ શત્રુ નહીં તો વચનામૃત પહેલાંમાં જ મહારાજે કહ્યું, આ જીવ વર્ષોથી સત્સંગ કરે છે, તેમ છતાં પોતાના સગા સંબંધીને વિશે જેવું હેત છે તેવું ભગવાન કે ભગવાનના સંતને વિશે થતું નથી, અને મૂળગો અવગુણ લે છે. આ પ્રશ્ન પૂછાયો છે ને પહેલા જ વચનામૃતમાં. વર્ષોથી સત્સંગ કરે છે, ચોટ્યો રહે છે અહીંયા, પણ મન લાગતું નથી સત્સંગમાં, ઘરમાં જેવું મન લાગે છે તેવું. તો મહારાજ કે એ આમાં ચોટ્યો રહે છે એટલું જ બાકીનું, મન આમાં નથી. વચનામૃતમાં કીધું એનો સામે આવું ગુણ લે છે તો થાય છે શું? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, અને તીર્થ ક્ષેત્રે પૂરતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અને મોટા પુરુષનું જે અપમાન, મોટા પુરુષની ટીકા નિંદા, એ તો વજ્રલેપ થાય છે મહારાજ કે, એનું કોઈ ઠેકાણું ન પડે. તો મહારાજ કે એને સદગુણી કહેવાય. જેને પોતાના સ્વભાવ ટાળવા હોય તેના માટે આ એક સારામાં સારો ઉપાય છે કે ગમે તેવા સંત પોતાને ટોકે. જોઈતા ખાતરનું આપણે નામ સાંભળ્યું હતું, મહારાજ રાજી એના ઉપર થાય ને, અવગુણ ના લે એના ઉપર. વસ્તા ખાતર આપણે કથા સાંભળી ગયા કે વસ્તા ખાતર વરતાલ ઉત્સવ કરવા ના ગયા અને મહારાજ ખીજાણા. મહારાજ કે લેવા 500 રૂપિયા, આ બધા સત્સંગીઓનો સંતોના દર્શન કરી આવો. તો કે મહારાજ એ કેવી રીતે થશે? તો મહારાજ કે તમે તો આવ્યા નહીં. મહારાજ મારી ભૂલ થઈ, ભલે 500 રૂપિયા દર્શન કરી આવો બધી જગ્યાએ જઈ જઈને. મહારાજ એ નહીં થઈ શકે, ક્યાં બધે પહોંચ્યું? તો મહારાજ કહે છે તો શું કરશો? મહારાજ ઉત્સવ કરો અહીંયા અને બધાને બોલાવો. મહારાજે ઉત્સવ કર્યો. એ વસ્તા ખાચરને આ સત્સંગનો ગુણ કેવો! દુષ્કાળ પડ્યો, 69 કાળ પડ્યો, 3 વર્ષનો કાળ. અનાજ ન રહ્યું, અનાજ ન રહ્યું, ખાવું શું? ત્યારે વસ્તા ખાચરે મહારાજને વિનંતી કરી કે મહારાજ દુષ્કાળનો સમય છે, મારી પાસે લાખ રૂપિયા પડ્યા છે,
અને 500 કરસી અનાજ પડ્યું છે. એક કરસી 4 મણ થાય અને 2 મણ થાય, 2 મણ જેવું થાય. મારી પાસે 500 કરસી અનાજ પડ્યું છે. સંતોને રાખો અને સંતોને 500 પરમાંસોને રોટલા ખવડાવીને દુષ્કાળ નહીં ગમ્યો. હવે એવો ખલાસ થઈ ગયો વસ્તા ખાચર કે કંઈ રહ્યું નહીં અને વસ્તા ખાચરનો અંતિમ સમય આવી ગયો. ત્યારે એના દીકરાને એમ થયું કે મારા બાપનું કરજ તો મારે કરવું જોઈએ, શેનાથી કરજ કરું? ત્યારે લાઠીદળ ગયા ને લાઠીદળ જયરામદાસને કહ્યું કે મને મદદ કરો. તો કે તારી પાસે કંઈક તારી પાસે હોય કોઈ વસ્તુ તો એને ગીરવે મૂક તો હું મદદ કરું. હું કાલે જ આવી હતી ને વાત, કાલ કે પરમ દિવસે આવી હતી કે તો કંઈ છે નહીં. તો મહારાજ એનું રક્ષણ કરે છે ને. મહારાજ સામે મળ્યા દિવ્ય સ્વરૂપે સંતોને હરિભક્તોની સાથે અને કહ્યું કે જા ફરીથી. ત્યારે એને જયરામને મહારાજે કહ્યું કે એને મદદ કરજે અને એની જવાબદારી લીધી દંડવટ કરીને કે હું બધું કાર્યગદનું કરીશ, કરવું સદા તિનકી રખવાડી. મહારાજ કે જેને આવો સ્વભાવ થયો હોય એના મહારાજ અમે વશ થઈને રહીએ છીએ. જે પોતાના એનો દીકરો જોઈતા ખાતર અને મંદિરમાં આવે અને ભાનભોવાઈમાં ખાલી ચક્કર મારી આવ્યા, એમાં એક નાના સાધુએ લાત મારીને ઉડાડી દીધો તો એ શું કહે છે? હા હા મા બાપ મારી ભૂલ થઈ ગઈ. મોટા સંત કે એ આવા મોટા ગામ ધણીને તું શું કરે છે? ના 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 બાપજી એ બરાબર કહે છે. એ ના કહે તો કોણ કહે? આવો ગુણ આવે છે? આવો ગુણ આવે છે? કોઈ મોટા સંતો ખીજાય કે અરે આ શું ધંધો કરો છો? નિયમિત રીતે કથામાં આવો, કથા વાંચો, કથા કરો, સત્સંગ કરો, ધૂન કીર્તનમાં ભાગ લ્યો. તારે મનમાં એમ થતું હોય કે આ ચાલ લફ કરે ખોટી લેવા દેવા વગરની. હવે આવી તો છીએ શું 24 કલાક આને ચોટ્યા રહીએ, બીજું કંઈ કામ નહીં? તો માની લેવાનું કે સ્વભાવને શત્રુ નથી જાણ્યો. મોટા પુરુષને રાજી કરતા શીખવા હોય તો મોટા પુરુષને તમારી સાથે જરૂર લઈ જવું છે. તમે કદાચ ભજન કરશો, ભક્તિ કરશો, એમાંથી એને શું મળશે? પણ એક જ બાપને દીકરાની પડી હોય છે કે સારું ભવિષ્યને બગાડી નાખે. ઘણા લોકો કુટુંબો ખલાસ થઈ ગયા, ભવિષ્ય કંઈ છે જ નહીં, બાપની સંપત્તિ ખેદાન મેદાન કરી નાખી, તો કરવાનું શું ત્યારે આવું થઈ જાય તો એટલે એને મા બાપને તો એ જ ચિંતા હોય કે એને સહી સલામત રીતે રહી શકે જ, એને શું બીજું હોય. અને છેલ્લે લોકો વડીલો અને છોકરાઓ સંતાનો સારા ન હોય તો અંધધંધ કરતાં મરી જાય છે, અધોગતિમાં જાય છે, એટલું જ પડી હોય છે. એટલે મહારાજ કે કોઈ સંત પોતાના સ્વભાવને ટાળવા માટે જ્યારે ખીજાય એટલે મહારાજે આગળ વચનામૃતમાં કહ્યું કે 5 ખાસણા મારે તો એ સંતને સંગે રહીએ. કયું વચનામૃત યાદ નથી મને. નિત્ય 5 ખાસણા મારે, જૂતા મારે તો એ રાજી રહે કે ના ના બરાબર છે, મારા જીવનું કલ્યાણ કરનારા આ જ છે ને, આના સિવાય બીજું કોણ કરી શકે? મહારાજ કે તો એવા સાધુનો ગુણ આવે પણ અવગુણ તો ક્યારે ના આવે. એવા સાધુનો ગુણ આવે પણ અવગુણ તો ક્યાંય ના આવે. નાશ કરી નાખે. મહારાજ કે આવો જેનો સ્વભાવ હોય પોતાના અંતઃશત્રુઓનો ક્ષણવારમાં નાશ, ગમે તેવો ભૂંડાવ સ્વભાવ હોય તો નાશ થઈ જાય. નાશ થઈ જાય ને કાં તો અતિ મોટા પુરુષને રાજી કરીએ તો નાશ થઈ જાય. એક સંત હતા એને પોતાના કામ ક્રોધાથી વિકારો નડતા હશે. ગુણાતીતાન સ્વામીને કહ્યું કે સ્વામી મને આવું થાય છે તો ચાલો મારી જોડે. જુનાગઢ લઈ ગયા. તે મંદિરમાં સેવા કરે. એક દિવસ બપોરનો સમય અને મેળામાં ગંદકી બહુ હશે એટલે પેલા સાધુને થયું લાવને બપોરનો ટાઈમ છે, થોડું સમય છે ત્યારે સફાઈ કરી નાખું. એ માટી લઈને સફાઈ કરીને પછી માટી લઈને લીપણ કરતા હતા. ઉપર અવાજ આવતો એટલે ગુણાતીતાન સ્વામી ઉપર ગયા. એટલે આ સાધુરામ શું કરો છો? સ્વામી આ થોડું ગંદુ હતું તો મને એમ કે આ ચોખ્ખું કરી નાખું, કોઈ અહીંયા આવે બેસે ઉઠે તો સંતોનો ખરાબ ન થાય. હા બપોરે તો બધા આરામ કરે છે અને તમે એવા વળી સાધુ કે આ ભર બપોરે આ કરો છો? તો કે હા અને લે કહી દીધું ને શું કીધું? એક કામ તો થઈ જાય, મોટા પુરુષ રાજી કર્યા હોય તો શું કીધું? બોલ્યા લે તું મેળો ચોખ્ખો કર ને મેં તને ચોખ્ખો કર્યો. જા આ થાંભલાને કોઈ વિચાર આવે તો તને કોઈ કામ ક્રોધનો વિચાર આવે. આ થાંભલાને કોઈ વિચાર આવે તો તને કામ ક્રોધાદિકનો વિચાર. નિષ્કામ થઈ ગયા ને આવા મોટા પુરુષની દયા કરીને.
મારે કે ભૂંડો સ્વભાવ માત્ર ટળી જાય પણ ટાળવો પોતાને પડે. એને શત્રુ પોતાને માનો. જ્યાં સુધી સ્વભાવને શત્રુ જ નથી માન્યો ત્યાં સુધી સ્વભાવ ટળે ક્યાંથી? શત્રુ તમને સ્વભાવ ગમે છે કે આ મને મજા આવે છે તો પછી સ્વભાવ ના ટળે. સ્વભાવને ટાળવા માટે એક ફરા સ્વભાવને શત્રુ જાણવો પડે તો જ સ્વભાવ ટળે, તે સિવાય સ્વભાવ ટળે નહીં. શ્રીપતિમ શ્રીબ્રહ્મ સર્વ મહાત્મજમ વાસુદેવ.